પહેલી વખત આત્મકથા નર્મદે મિત્રો આપણા માટે ગૌરવની વાત છે કે સુરતમાં એનો જન્મ થયો. અમારું જૂનું ઘર ભાગડમાં એમના ઘરની સામે જ હતું. મિત્રો મારા પપ્પાના મોટા ભાઈ એમની સાથે લગભગ 45 વર્ષ ગયા. પછી મારા પપ્પાને નોકરી નવયુગ સાયન્સમાં એટલે બધી સુરતથી ભાગડ થઈને રાંદેરાની ગયા. એક સાહિત્યકારમાં કેટલી તાકાત હોય એનું તમને ઉદાહરણ આપું. એનો સમયગાળામાં જ ભારતમાં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો 1857. પણ એણે કાળજી રાખીને એ સ્વાતંત્ર્ય સંગ્રામનો કોઈ જગ્યાએ ઉલ્લેખ એટલા માટે નહીં કર્યો. એ ઈચ્છતા હતા કે પાછો રાજાશાહી નહીં આવે, અંગ્રેજો જેવા છે તેવા ચાલશે, સુશાસન આવે છે. એ બહુ મોટી વાત હતી. શિક્ષકની નોકરી છોડીને કલમ તારે ખોળે એ આવું કહેવાવાળો પહેલો માણસ હતો. અત્યારે હું મિત્રો બધા વિચારે કે સાહિત્યકારનું જીવન કેમ ચાલશે. આપણા ગોરધનભાઈ એક અલગ દરજ્જાના સાહિત્યકાર છે. આપણે નસીબદાર છે કે આપણી શાળામાં આપણે ખૂબ સારા ઉત્સાહી શિક્ષક મળ્યા છે. તો સાહિત્યકાર પોતાની જિંદગી કલમના ખોળે મૂકે કે હવે જે થાય તે થશે, આ કલમના ખોળે હું જીવી જવા, આ ખુમારી હતી. એણે પહેલી વખત આત્મકથામાં એણે કરેલી બધી ભૂલો અને બધા જ લખતા હતા. વિશ્વમાં બધી ભાષાઓ હતી ત્યારે નર્મદે એવો ઝંડો ઉપાડ્યો કે ગુજરાતી ભાષાને મારે મહત્વ આપવું છે, મારી માતૃભાષાને મારે મહત્વ આપવું છે. અહીંથી સુધારક યુગની શરૂઆત થઈ. પરિવર્તન વિના નવસર્જન શક્ય નથી, એટલું યાદ રાખજો. તમે એમ માનો છો કે હું પરિવર્તન કરી શકું તો કરવું પડે. પરિવર્તન કરવા જશો તો જ નવું સર્જન થશે, નહીતર નહીં થાય. એ નર્મદ આજે આ પાઘડીવાળા નર્મદ, સુરતના નર્મદ છે, એને સમાજ જો એકલા લેખક નહોતા, પત્રકાર પણ હતા, સમાજ સુધારક પણ હતા. એક નવી કલમ ઉપાડી. ગાંધીજી હજી ભારતમાં નહોતા આવ્યા એ પહેલાને દેશભક્તના ગીતનું સર્જન કર્યું અને લોકો સુધી પહોંચ્યું કે અંગ્રેજોની નીતિ આપણે નથી અપનાવવાની, આંદોલન અનુકરણ નથી કરવાનું, આપણી સંસ્કૃતિનું પતન ખંડન આપણે નથી કરવાનું. અને આમાં કોનો હાથ હતો? સમાજ સુધારક બનવું પડે. અંધશ્રદ્ધા, બાળ લગ્ન પુષ્કળ પ્રમાણમાં થતા હતા, એ બધું જ એમણે બંધ કર્યું. એકલા હાથે લડીને, તમે કલ્પના કરો, એકલા હાથે લડીને ગુજરાતી ભાષાનું સૌથી શ્રેષ્ઠ સન્માન એને અપાયું. ગરવી ગરવી ગુજરાત આપણે ગાઈએ છીએ, આપણા રાજ્ય ગીત છે, યાદ રાખજો. આપણા અસ્તિત્વનું પ્રતીક છે, ગુજરાતી ભાષાનું પ્રતીક છે. સાહેબે કીધું એમ, એક સમય એવો હતો એની પાસે કોઈ ધન ન હતું, અંગ્રેજો ગુલામી કરાવતા હતા, અને ત્યારે એને સ્વીકારી લીધું કે કલમની તાકાતથી હું પૈસા કમાઈશ, બાકી જિંદગીની અંદર મૃત્યુ પર્યંત સુધી હું કોઈની ગુલામી નહીં કરું. કોઈનાથી ડરવાનું નહીં. તમે સત્યનો માર્ગ સ્વીકાર્યો છે તો કોઈનાથી ડરવો નહીં. સત્ય એ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. સત્યને આધીન આપણે જીવવા માટેનો પ્રયત્ન કરવાનો આપણે કરી શકીએ. નર્મદે કર્યું એવું પણ આપણે કરી શકીએ. આજે આપણે બહુ જાજુ નથી કહેવું, નથી બોલવું, સમય આવે ત્યારે કહીશું, પણ એટલું યાદ રાખજો, સત્યના આગ્રહી બનજો. કે આપણે એને યાદ કરીએ છીએ. સુરતમાં જન્મ થયો અને આપણી યુનિવર્સિટી નામ એના નામ પરથી પડેલું છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. આપણે જેટલી પણ દક્ષિણ ગુજરાતમાં કોલેજો ચાલે છે, સંકલન આના નામથી ચાલે છે, બરાબર ને. અને સમાજ જાગૃતિ માટે સાહેબે કીધું ને, ધર્મમાં આવું છે કે જાતિ. આણે પોતે વિધવા લગ્ન કર્યા અને આ ચીરો પાડ્યો સમાજમાં. બાકી વિધવાઓ પહેલા સતી થતી હતી, બરાબર ને. તો વિધવાને જીવન અગ્નિ મળે, પોતે લગ્ન કર્યા, સમાજમાં દાખલો અને સમાજમાં જાગૃતિ માંડીને દાંડિયો ચલાવ્યો, દાંડિયો નામનું સામયિક ચલાવ્યું, લોકોને જાગૃત કર્યા. અને એવા વ્યક્તિના જન્મ દિવસે આપણે આજે ગુજરાતી ગૌરવ દિવસ એટલે ગુજરાતી ભાષા. આપણે અત્યારે તમે કોઈના ઘરમાં જતા રહો ને તો નાનો અમથો છોકરો ખબર ગુજરાતી વિથ હિન્દી બોલે છે, અનુકરણ મોબાઈલમાંથી. આપણે એક દિવસ એવા આવશે ને ગુજરાતી શબ્દ ઓછા થશે, લુપ્ત થશે, કાં તો ગુજરાતી ભાષા ધોવાઈ જશે. આપણે ઘરમાં અંગ્રેજી ને હિન્દી આવવા લાગ્યું. હવે પોતપોતાની માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ. એ કચ્છી મળે કચ્છીમાં વાત કરે, જે સિંધી મળે સિંધીમાં વાત કરે. આપણે હિન્દી ને અંગ્રેજી બોલીએ છીએ. ભાઈ ગુજરાતી, અંગ્રેજી તો પાવડરનું દૂધ કહેવાય અને ગુજરાતી માનું દૂધ છે.
જેનામાંથી તત્વ મળે ને એ સંસ્કાર મળે, એ આપણી માતૃભાષા ગુજરાતી. એને જીવંત રાખવા માટે આપણે જે કર્યું આપણે નહીં કરીએ એટલે આવા દિવસો સાહેબે કીધું ને એક દિવસ એવા આવશે ને ખરેખર આપણે માતૃભાષા દિવસો ઉજવવા પડશે, ક્રાંતિ રેલીઓ કાઢવા પડશે. ભાઈ ગુજરાતી